ખરેખર મિત્રો ગોંડલ ગામ વાઘેલા પરિવાર ગોંડલ ગામની જે આ પાવન ભૂમિ જે આ પાવન ધરતી માથે આજે માં ભગવતી મારી માં હકર માં ધાવડી મારી ગઢ પાવાની દેવી મિત્રો જે આ પાવન ધરતી માથે આજે પંખીડાનો મેળો સદરનો સાયો અને માં ભગવતી જ્યારે આ જગ્યા માથે ધામ વસાવી દીધું ધામ મિત્રો કારણ કે કહેવતમાં કીધું છે ને કોઈની ગરીબી જાતી નથી કોઈની કરી કમાણી જાતી નથી મિત્રો અહીંયા બધા મારા દાદા અમીર કપૂરની દેવી અહીંયા એની ગરીબીનો માઈએ ધાબર આંબો ખીલાવી દીધો ભલા માણસો હમણાં હું અહીંયા આવ્યો જો કે મોબાઈલમાં તો મેં માતાજીના મઢના દર્શન કર્યા હતા પણ અહીંયા આવ્યો માં ભગવતીના દર્શન કર્યા માનો મઢડો જોયો એટલે સાક્ષાત આપણું હયું છે ને આમ દેખીને ત્યાં ખીલી જાય પણ ઈ વડવાઓની ગરીબીનો પ્રતાપ છે ભાઈ કારણ માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહ માયા કમાઈ ભલે માનવી માયા નહીં રહ કીર્તિ ઉડા કોટડા જગ में कोई दी पायड़ा नहीं पड़ भाई आया मारा दादा अमीर कपूરની દેવી મારા બાપ અમીર જેમનો એકલો છોડું અમારે ટપુ દાદા અમારે જીવા બાબા અને અમારે ટપુ બાપાના પાસ હા હા મિત્રો ઈ અમારે શંભુ બાબા રવજી બાબા હરજી બાબા રામજી બાબા અને લાભુ બાબા આનંદ તો ખરેખર ઈ વાતનો છે કે જે આ ભાઈનો જે ભાવ જગતમાં આંધું મળે પણ ભાઈનો ભાવ નો જડે ભાઈ અને અહીંયા માનો આપણો બનાવેલો પાવો છે આપણો બનાવેલો કારણ કે હમણાં જે અમારે કિશોરભાઈ વાત કરતા હતા કે ભાઈ અમારું અહીંયા કાંઈ નથી આ બધી ગરીબી આ ગરીબીનો પાવો છે પણ જેથી મારા દાદા અમીર કપૂરિયા જગ્યા માથે અઢી પાણાનું મંડાણ માંડ્યું છે ત્રણ વેગાના માંડ્યા છે ને એ મારી હાથડી મારી ધાવડી મારી ગળ પાવાની દેવી બોલી છે કે એકના મોગલની જગ્યા માથે જો મારા અમીર કપૂરના નામનો બેટા જો આંબો ન ઉગાડી દઉં અને કદાચ 151 વીઘાનો બગીચો ન બનાવું ને તરી મને હાથડીને મને ધાવડીને મને ગળ પાવાની દેવીને મને ખોઈ થઈ જાય
મારી આટાની ગાંડી ધાવડી કહેવાય હો. આ બગીચો આ બગીચાના ફૂલડા મારી ધાવડીના ખીલાવેલા છે. અને બેટા કદાચ આ જગ્યા માથે મારી વસ્તી આવો નવો ભાવ રાખે અને આ જગ્યા માથે એક માળાના મોતીડા થઈ મને બાપ અમીર બાપુની દીવી હામો સુર રાખે બેટા અને જુગ જાય જુગનો પાયો જાય એ ગોંડલની જગ્યા માથે આ ધામ દીવી જો હુનું થવા દઉં ને તેરી મને દાદા અમીર બાપુની દીવી મને ખોઈ લાગી જાય બા તમે દીવી મને ખોઈ લાગી જાય બા તમે દીવી મને ખોઈ લાગી જાય ખરેખર આવો મજાનો મા ભગવતીનો ખોડો છે અને મા ગરીબની ઝૂંપડીએ મોભો મહેમાન બની છે. સર્વે સગાવાલા મારી ના મા ભગવતીના દર્શને આવ્યા છે કારણ કે પાસે સમાજ તો હોનારે મળે છે કોઈ પેટ ભરવાને પણ માના દર્શને પણ અહીંયા સર્વે સગાવાલા મારી નાય બધાયરા છે બધાયને બે હાથ જોડી વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં મારો બાપ બધાય નીચે બેસી જાઓ કારણ બાર ગામ જાવ કે આ બોલી બદલે સરોવર બદલે સાકા મારું વતન ઠેઠ આમ મજો કઠો મોરબી અને આમ જો કે આ ગોંડલમાં અહીંયા પહેલી વખત જો કે હળગી ગામડામાં ગયા છે પણ અહીંયા સૌપ્રથમ માતાજીના અમને પણ દર્શન થયા અને કેટલાય ટાઈમથી અમારે જીતુ અમારે જમાઈ થાય અમારે મોરબી ઘુંગળ અમારે વિહા બાબા એટલે એમનો ઘણાય ટાઈમથી ભાવ હતો અને એમાંય પાછા સોનામાં સુગંધ પડે અમારે નીતિનભાઈ કુંવરિયા ખરેખર માતાજીના આશીર્વાદ બેઠો છો ખોટા કોઈના વખાણ કરવા એ મારી આદત નથી. આ વખાણ કરી ઓછું ઓછું બોલી પૈસા લઈને જીવ જવું એ આપણું કામ નથી પણ હાસું હોય કેવું પડે. અત્યારે ગુજરાત રાજ્ય નહીં પણ હું આખો ભારત દેશ કહું છું કે ડાકાનું નામ આવે એટલે અમારે નીતિનભાઈ કુંવરિયા યાદ આવે. એક પેલો જોરદાર તાલીના ગગડાથી અમારે નીતિનભાઈ બતાવ્યા કારણ સમજણ છે વગાડે તો હંધાય હું પેલા વગાડતા ડાકા જ વગાડતો અહીંયા લગભગ 15 વર્ષ થયા છે ત્યારે અમારે મારા બાપુજી હારે જ આવ્યા છે એમનો અહીંયા પ્રોગ્રામ હતો તેથી કિશોરભાઈ હું ડાકા વગાડતો અહીંયા અત્યારે માની દયા થઈ તો વળી એના ગુણગાન ગાવા જઈ રહ્યા ત્યાર પછી અમારે ગેંજોલી માલિકા જેને અહીંયા કોઈની ઓળખાણ આપવાની જરૂર નથી એના આંગળીના ટેણવાથી એની ઓળખાણ એવા અમારે નરેશભાઈ ડાભી એમને પણ જોરદાર તાલીમ આ હદાય તમારા અલીકોલના રતન છે ભાઈ અને હાસન અને અમારે હિન્દુભાઈ ખરેખર માણા જેવો મોજી એના હામ તમે જો તોય તોય માન નથી આવે રંગીલો માણસ એવા ઓર્ગનની માલિક અમારે હિતેશભાઈ હા ખાંગરવાળા પરિવાર એમને પણ જોરદાર તાલીના ગગડાથી વધાવો. અમારે શક્તિ કૃપા સાઉન્ડ કલાકાર કદાચ થાકી ગયા હોય ને હા 2-5 પ્રોગ્રામ થી થાક્યા હોય આ માયક આવે એટલે આમ શક્તિ આવી જાય એટલે શક્તિ કૃપા એવા અમારે મનોજભાઈ અમારે પ્રતાપભાઈ રવજીભાઈ હા એમને પણ જોરદાર તાલીના ગગડાથી વધાવો. અને જો કે હું ગામ છું એને હજી 6-7 વર્ષ થયા બહુ જાજો ટાઈમ નથી થયો પાપા પગલી ભરી છે પણ આ ચાર ધરતીની માલિક જો ઓળખાણ કરાવી હોય તો એ હારા પ્રતાપા શૂટિંગ કારણ કે ક્યાંય અમને ઓળખતા ન હોય ક્યાંય ન હોય ક્યાંય અમને ઓળખાવે છે એવા અમારે દિવ્ય સત્સંગ હા છે કે ભાઈ આસો આમાં શું ગામડાનો માણસ ઇંગ્લિશમાં ઓછું એટલે અમારે દિવ્ય સત્સંગ ગોંડલ અમારે જે કે પેલે જોરદાર તાલીના ગગડા
અને અમારે ભરત સોલંકી ખરેખર આ તો કહીએ કે અમારા ભાગમાં આવે છે પણ દેશ વિદેશની માલિકા જેને તબલાની માલિકા આગવી કલા આગવું નામ અને આ આપણા એક દેવી સમાજનું એક ગૌરવ છે અને જો સમાજનું ગૌરવ ન હોય તો ક્યાંય ન હાલે આ સમાજ થકી જ અમે ઉજરા છે ગમે એટલા આગળ ગયા એટલે અમારે ભરતભાઈ સોલંકી ઉસ્તાદ એમને પણ વધાવો અને ખાસ કરીને તો કેટલાય સમયથી અમારે કિશોરભાઈ ને જીતુભાઈ ને હવ ભાઈઓને ભાવ હતો અને એક ફેરે બે હાથ અદર કરી જોરદાર માતાજીનો જે જયકાર કરો એટલે અમને પણ આનંદ આવે બોલે દાદા અમીર કપૂરની દેવીની સકતમાં બોલે ધાવડીમાં ગઢબાવાની દેવીની અને 52 પાનાનો ચોકડો કલમ અને ખડીયો આજ ગામમાં જઈને કંકુનો લેખ લખી દીધો વડા મારા બાપ લુણકાની દેવી ભાઈ એમનો પણ ભાવથી જયકાર કરી બોલ કલમવારી માં સર્વે મારી નાચની દેવીઓની બોલિયા ભૂમિના રખા દાદાની ચાર ભયુમાં બોલિયા ફોલિયાવાળી મેરડીમાં બેલાવાળી મેરડીમાં બોલિયા શ્રી ગેલમાં શ્રી ઢોરાવાળી મેરડીમાં અને મારા બાપુજી પણ આઈ આવ્યા છે મને દલસુખ બાબા કુંડિયા એટલે ઈ આજ પધાર્યા છે એનું એક ભુવાજી એક કારણ છે આવતી 27 તારીખે જે પોતે ગૌશાળાનું જે ધ્યાન દે છે રખા દાદા ચાર ભાઈઓ નાયકની દેવીનું મંદિર અને આપણા સમાજની અહીંયા કોઈ મારા બાપુનું મારું નામ નથી દેવી સમાજની ગૌશાળા છે અહીંયા આવતી 27 તારીખ 27/3 ગુરુવાર ગૌશાળાના લાભાર્થે દાદાનો ચારબાયુમાનો નાયકી દેવીનો દેવ ડાયરો રાખેલો છે તો સર્વે આખા ગોંડલને અહીંયા આમંત્રણ દેવા પધાર્યા છે તો સર્વે મારી 99 નાયક 27 તારીખે ગોરખીજડીયા મોરબીની બાજુમાં મચ્છો 3 નંબર ડેમ અહીંયા ગૌશાળાના લાભાર્થે દેવ ડાયરો છે તો સર્વે મારી 99 નાયકને ભાવભર્યું આમંત્રણ છે હૃદય પધારજો અને હવે ભાવથી ખાલી 2 મિનિટ માની આરતી લઈ લે તમારે ભાઈનો ભાવ છે પછી આપણે માતાજીના દર્શન કરી અમારે વસંતભાઈ ની આવ્યા હતા મોરબી થી ક્યાં ગયા મઢમાં છે આવજો પછી હાલ આવતા જગદંબા માતુ જો માડી જપીએ તિહારો જા અખંડ દીવા તમારા મળે એમાં માડી પ્રગટશો ગોંડલ ગામે તુયા તોયા માડી તમારા મંદિરે ધમકે ગુગડી ના નર નારી તમને નમન કરે માતાજી માડી નમે છે મોટા મોટા એ દુકારણી કરણી જાહેર જગમાં તું જોગણી મારી પરગટ કલિયાવારી જોને પૂજાય
જાહેર જગમાં તું તો જોગણી ઓ મારી પરગટ કંડિયા મારી તું જાય 2 મિનિટ માની આરતીનો લાવો લઈ કારણ કે તમે તો અહીંયા કાયમ માતાજીના દર્શન કરતા હોય અમને કેદી પાછા દર્શન કરવા મળે એટલે 2 મિનિટ આરતીનો હવ ભેગા મળી હા કદાચ ઘોર ન કરો તો કાઈ નહીં પણ સર્વને વિનંતી છે 2 હાથેથી ખાલી 2 મિનિટ માની આરતી વગાડજો તાળી વગાડી અને માં ભગવતીની આરતી હવ વધાવજો હે દીવણા જગમગ જગમગ થાય દીવણા હે દીવણા જગમગ જગમગ થાય હે આરતી ભગવાનની થાય આરતી હે બાવડી માની થાય દીવણા જય આટારી ધાવડીમાં જય આટારી ધાવડીમાં જય આટારી ધાવડીમાં
મારી વસ્તી કદાચ 100 ગણી ઠીક થઈ અને હાલે અને મારી અમીર પ્રભુની દેવીની કીધી કરે બેટા અને જુગ જાય જુગનો પાયો જાય તારી વસ્તીની જો માયા મેલું ને એટલે મને અમીર પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ અમીર દેવીને મને ખોટ લાગી જાય ભાઈ જેવી મને કોઈ ગરીબી બતાવે અને બેટા જો એ ગરીબીનો હિસાબ લેવા દઉં ને એ ગરીબ મને અમીર પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય કરીને પહોળું છે 12 વર્ષનો બાળો છે પણ બેટા કદાચ મારી વસ્તીને જો શેકરું અને બેટા જો કલવાર મારી વસ્તીની જો માયા મેલીને વેગરી જાવ ને એ કદી મને અમીર પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય સંદરનો સાયો કરીને બેઠી છો પણ બેટા કદાચ આ સંદરના સાયાથી જો પંખીડા રિયાઈ જો ઉડવા દઉં અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો અહીં આહુડાનો હિસાબ ન કરું ને એ મને અમીર પ્રભુની દેવીને મને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય
પાવો રસાયો છે મળે અમે તો રાખ વસ્તી છે ગરીબ વસ્તી છે અમને તારી ગતિ રતિની કાઈ ખબર ન પડે પણ બેટા આ જગ્યા માથે વ્યવહારી વાણીઓ પણ બનાવ્યો છે અને કદાચ આ જગ્યા માથે મારી વસ્તુ ઠીક થઈ ને રીએ મારી અમૃત પૂરી દેવીની કીધી કરે અને બેટા મારી વસ્તુ જો કીધી ન કરી દઉં ને એ મને હકતરી મને ધાવણી મને બાબાની દેવીને ખોઈ કરી દે દુઃખ વિનાની ક્યાં દેવી મળ્યા નહીં દુઃખ વિનાની દેવી મળે નહીં ઓ શિયાળા અરે મારા કસુરિયા શું શિયાળા હુડા પાડા गुनल की जगह माता होन में नगरी में रसावी दी जिसमें अभी टपुनी बीवी हो हमारी બગીચો આ તારા બગીચાના ફૂલડા પણ બેટા મારા બગીચાની માલિકા એ કોઈ કબાડી ઉતરે અને આ જગ્યા માથે કોઈ લાગ્યો લાગ માંડે જીવાનું પડેલ પોડું હે હલો હલો એ યજ્ઞ દાદા માફે મારા દાદા જીવાનું પડેલ પોડું પણ બેટા કદાચ છેલી પડેલ પોડું નબળ ભાગલો અને કદાચ જો સોસરીઓનો રેડો મેલું અને આ મોડલની જગ્યા માથે જો નબળા પાણીએ બેટા જો કંકુનો લેખ ન લખી દઉં ને એ મને હકતડી મને ધાવડીને મને ખોઈ લાગી જાય મને બાપ જીવાલી દીવીને હો લાગી જાય મને બાપ જીવાલી દીવીને હો લાગી જાય મને બાપ જીવાલી દીવીને હો આ સમય કયો છે મનખાના કરમ જુદા છે મારા બાપ હમીરની દેવી એક જ છો એ મોરનો લાવી ઉભી દેતી નહીં હો
ये मरा दुखिया मरी वेला वेलानी ये सया मरी वेला वेलानी ये सया तलमना कारण के बाद आज का माथे बावल बाणा नो ચોપડો કલમ ને ખડીયો बोला दादा लुणकानी देवीना हाथ से मित्रों कारण कलमवारी से ने जोशी से जगत में हारू थाय तो जहर कोई નથી આપતું આ જગત એવું છે કાંઈક જરા ગુણો ભરાઈ જાય તરત સત્સંગ મળે જોશી કોણ છે કલમવારી કોણ છે ખોટડી ધણિયારી છે પણ આ જગ્યા માથે મારા બાપ લુણકાની દેવી મારી માં લુણકીના ગાટી રતનની દેવી એ બાવન પાનાનો ચોપડો કલમ અને ખડીયો લઈ આ જગ્યા માથે જેને કુકુનો અક્ષર લખી દીધો કે બેટા કદાચ ઝુક જાય ઝુકનો પાયો જાય આ જગ્યા માથે મારી લાલ લીટીની સાઈ અને બેટા જો મારી કલમની માલીમાં જો ખોટ પડવા દઉં ને તેની મને બાપ લુણકાની દેવી મને બાપ ભગવાનની દેવી મને ખોટ લાગી જાય ભાઈ दिवसीनी गरीबी दिलवाली मरा बाप लुणकानी आविगा माता मारी लादरी बेटे ए कलम कायदो અને કોકુનો અક્ષર मैं લુણકાની દીવી ને બાપ દિવસીની દીવી લખી દીધો અને ઝુક જાય ઝુકનો પાયો જાય જો અમીરપુરની દીવીને જો બોલી બીજો બોલ માંડવા દઉં ને તો લુણકાની દીવી મને બાપ દિવસીની દીવી મને ખોઈ લાગી જાય ભાઈ ખવડાવવા બેઠી છો પણ બેટા કદાચ આ વસ્તીનો મુઠ્ઠી કણુકો ખવડાવી અને જો સંદર્ભે લેખ લખાવી દઉં ને તેની મને લુણકાની દીવીને મને બાપ દિવસી દીવીને ખોઈ લાગી જાય દિવસી દીવીને ખોઈ લાગી જાય દિવસી દીવીને ખોઈ લાગી જાય खोट खाती नहीं या खोट खाती दादा लुणकानी दीदी मेरा बाप भगवान दीदी मेरा बाप
વિસી હાલો મારા હસડો શાયર ને મનાવી ભાઈ હાલો મારા હસડો મારા શાયર ને હાલો મારા હસડો મારા રૂઠેલા હાયરને મનાવી ભાઈ ખરેખર મિત્રો તરફ આંગળે નહીં કેવતમાં કીધું સર સુખીઓ વાડી વાવે જેમાં દુખિયા ઉગે સો પણ લાગી હોય જેને કર્મની કેણીઓ એમાં કેને દેવો દો જગતની મારી પાસે કોઈ નો રીએ નોરીએ ભાઈઓ નોરીએ હગુ નોરીએ કોઈ જગતમાં વાળું ડાળું કઈ અમારા બાપ જેતમાલ મગાવની માથે ઓર થાય મળે મારું જગતમાં કોઈ રીયું નહીં મારું જગતમાં કોઈ રીયું નહીં મને દિયા શું શું લીખા ખા કે કદાચ જગત માયા મેલી દીએ પણ બેટા જો તારું એકલનું બાવડું મેલી તો વેગરી જાવ ને તું મને જેતમાલ નો ગાવડી મને જગતમાં ખોઈ લાગી જાય મારી ના ઓર તો લેતી નહીં ઓર તો जगत रूठी जाए भाइयों की भाव कटी जाए पर बेटा एक દિવસ એકવાર બગાવડી બોલી છો અને કદાચ મારી બોલી આયલો જા અને કદાચ જો તારી એકલી માયા મેલી જો વેગરી જાવ ને તો મને બગાવડી ને મને ખોઈ લાગી જાય આમળે मरा सुख दुख नाय भागी जा मरा सुख दुख
મારા દાદા વડા કડવાની મારા બાપ ડોહલા કડવાની વસ્તી તારા આટું રોવે છે ખબર છે પણ બેટા એક દી મારી વસ્તીના જો આહુડા નો નસીબ અને બેટા જો મારી વસ્તીની જો કીધી નો કરી દઉં અને મારી વસ્તીના જો આહુડા ઋષિ જગતમાં જો દાંત નો કટાડું ને પેલું ડોહલા કરવાની જીવન મને બાપ નરસિંહની જીવન મને કોઈ લાગી જાય ભાઈ મારી વસ્તી આ મારી દીવીની બોલી મારી ડોલા કરવાની દીવીની બોલી છે ઓ કદાચ મારી કીધી કરો મને મન ખાલી બોલી ન બતાવતા અને કદાચ મારી કીધી કલકાવો અને કદાચ મારી વસ્તીની જો કીધી ન કરી દઉં ને મને ડોલા કરવાની દીવીની મને કોઈ લાગી જાય મારી ધલિયા બજાડિયાના વાત દીધી કે બેટા એ ધલિયા બજાડિયાએ વાત માંડ્યો તો લા નાનિયા ભડિયા કાતો ટીવી બતાવો નગરા સદરવા સાહેબ કા દીવીની મસીની છે મને ધલિયાને આપી દીધી ભલે એમ કદાચ તારી વસ્તી માથે કોઈ હેરું માંડે કોઈ લાગ્યો લાગ માંડે ગરીબ સસીએ માથે કોઈ હેરું માંડે ધનિયા બજાડિયા કોઈને મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા તો સિમાળો સાલવા દઉં ને પેલી નાનિયા ભડિયાની જીવન મને ખોઈ મરી ના ખોઈ મરી ના ખોઈ મરી ના
મરી ઓછી મુડીનો એક રાગુ મરી ઓછી મુડીનો માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું આયા મારા બાપ અમીર ટપુની દેવી હોનાના પુલે જમવા ઉતરી છે ભલા માણા 12 આખી દેવી સહસમખી મરી જાય કે બેટા આ સમયે કદા કોઈ મરી જાય ને નાનિયા ભડિયેલી દેવીને ટપોરો મારે બેટા અને તમારી લાજ તો જો ટપોરો હુનો મળવા દઉં અને છોકરીઓ મરી નાઈ મારી બાજુ જોલો લઉને બિલકુલ નાનિયા ભડિયેલી દેવી મને ખોઈ લાગી જાય મરી નાઈ मरी जापनी जुनी जगतनी मरी काकरोड़ी नवरंगा मरी राती कलावली नाना एक दिन आसम अमर बोली मानी दीदी हो कि बेटा एक जगह कोई नहीं ने आ विश्वासी की जगमा रोतो तो देवी देवी जगतो तो पर बेटा एक दिन भिखा करવાની દેવી બાપ પૂછે છે દેવી બોલી છે અને જો ઝુક જાય ઝુકનો પાયો જાય મારી વસ્તી જો સેબરું અને જો છોકરી મારી વસ્તી જો પાયા લઈ ગયો વેગી જા તું મને भिखा કરવાની દેવી મને બાપ પૂછાની દેવી મને ભૂલ લાગી જાય આમળે कोई वादीड़ो कोई जादूगरो पार करी ले बताओ मतना बेटा ए मारा बाप तुमने भूतड़ी डाकली नो टपोरो मार्यो तेरी मारी पार करी आवी ने फिर खमा ई मारा बाप दुनिया पालवाली देवी मारी पार करी हो અને બેટા જાગતા મહાણિયા હોય તો હુના નો કરું ને તું મને દુનિયા પાલવાલી દેવી મને ખોઈ લાગી જાય मरी हवा को वादनी ना वादनी भागना बड़े
કદાચ ડુંગર આધારી કોઈ જાદુગરો કોઈ વૈદાગરો અને બેટા કોઈ અડકલા દાડા મંત્રી ઘા કરે અને કદાચ મને દુધિયા પાલવાની દેવી મને પારક કરીને હાથ કરે બેટા અને જો અડકલા દાડા હોય એના જો ફૂલડા કરી મારી વસ્તીને નો વધાવું ને તેરી મને ગઢ પારક ને મને ખોટ લાગી જાય ભાઈ આમાં જાઓ જાઓ